હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો, એ બધાને આ વિડીયો યુઝફુલ થવાનો છે. કેમ કે હવે આપણે જોઈએ તો એપ્રિલ અને મે 2 મહિના છે અને ઉપરના 15 દિવસ, બરાબર? તો આપણી જોડે ટોટલ 75 દિવસ છે. એ સમજી અને આજનો આપણે સ્ટ્રેટેજી વિડીયો બનાવીએ છીએ કે 75 દિવસમાં શું શું કરવું જોઈએ. ઘણા મિત્રોને પ્રશ્ન હતો કે હવે મારે તૈયારી કરવી છે, મારી જોબ ચાલુ છે, જોબની સાથે સાથે તૈયારી કરું છું. અમુકે જોબ છોડી, સારી જોબ છોડી અને તૈયારી કરવા આવ્યા છે. તો હવે આપણે 75 દિવસ છે એમાં શું શું કરવું જોઈએ એનો આખો વિડીયો ફૂલ બનાવે છે. તો આ વિડીયો આખો સ્કીપ કર્યા વગર આખો જોશો તો તમને ખૂબ યુઝફુલ થશે. અને કયા કયા સબ્જેક્ટ વાંચવા, કેવી રીતે વાંચવું, કયા સબ્જેક્ટમાં કઈ બુક વાંચવી, પછી ફ્રીમાં યુટ્યુબમાં કયા વિડીયો જોવા, એ બધું આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. તો આપણે જોઈએ તો એપ્રિલ, મે અને જૂનના 15 દિવસ, બરાબર? તો આ આખા 30 દિવસ, આના આખા 30 દિવસ અને આ 15 દિવસ, 30 ને 30 60 70 ને 5 75. આપણા જોડે 75 દિવસ છે એમ સમજીને આપણે ચાલીએ પોલીસ કોન્સ્ટેબલ માટે, બરાબર? તો આપણે પહેલાં વાત કરીશું પાર્ટ એની, બરાબર? તો પાર્ટ એમાં આપણે વાત કરીએ, એમાં ગણિત છે. ગણિતની પહેલી વાત કરીએ. ગણિત બધાને બહુ બીક લાગતી હોય છે કે ગણિતમાં મારે માર્ક્સ કે તે લાવવાના. 30 માર્ક્સ છે, બરાબર? તો ગણિતમાં શું કરવાનું છે, આપણે પહેલાં ફ્રીમાં જોઈએ તો કિશન કરીને સર છે, કિશન, બરાબર? તો યુટ્યુબમાં તમે સર્ચ મારશો તો આવી જશે. તો એ ફ્રીમાં ભણાવે છે, તો યુટ્યુબમાં તમે કરી શકો છો. બીજું ફ્રીમાં છે હેક્ઝા મેથ્સ, બરાબર? હેક્ઝા મેથ્સ છે, એ ફ્રીમાં ભણાવે છે યુટ્યુબમાં, જો ગણિત કરવું હોય તો ફ્રીમાં. પછી છે હિન્દી ચેનલ છે, એક હિન્દી ચેનલ છે, તમે કહેજો તો હું કોમેન્ટમાં તમને બતાવી દઈશ કઈ શું હશે, બરાબર? તો એક હેક્ઝા મેથ્સ કરીને છે અને એક કિશન ટેક કરીને છે. પછી વેબ સંકુલ પણ ભણાવે છે, પણ થોડી અલગ અલગ તમારે જોવું પડશે. વેબ સંકુલનું બધા અલગ અલગ છે એમના એપિસોડ, એ જોવા પડશે. એટલે ગણિત માટે આટલું કરો તમે ફ્રીમાં, બરાબર? આ બધું ફ્રીમાં છે, આટલું ફ્રીમાં છે, તો આટલું ફ્રીમાં કરો. પછી ગણિતમાં બીજું શું બુક જોઈએ, તો બુક છે એ નીરજ ભરવાડની બેસ્ટ છે, નીરજ ભરવાડ, બરાબર? બુકની વાત કરીએ છીએ આપણે, બરાબર? આ સાઈડ બુકની વાત કરીએ છીએ, આ બાજુ યુટ્યુબની વાત કરીએ છીએ. તો બુક છે એ ફ્રીમાં છે, સોરી ફ્રીમાં નથી, બટ બુક છે એ સારી છે નીરજ ભરવાડની. પછી બીજી બુક છે, તમે વેબ સંકુલની પ્રેક્ટિસ માટે લઈ શકો છો, બરાબર? વેબ સંકુલની પ્રેક્ટિસ માટે લેવી હોય તો લઈ શકો છો, બરાબર? તો બુક જોઈએ તો તમારે નીરજ ભરવાડની લઈ લેજો. અને ગણિતમાં તમારે કદાચ કોઈનો કોર્સ પરચેસ કરો છો તો નીરજ ભરવાડનો બહુ સારું છે, બરાબર? અને બીજું છે બકુલ પટેલ, બરાબર? આ બંનેના કોર્સ પરચેસ કરી લો તો તમને મેથ્સ છે એ આરામથી, બેઝિકથી મેથ્સ છે એ આરામથી આવડી જશે, બરાબર? તો પાર્ટ એમાં 30 માર્ક્સ તમારા છે એ કવર થઈ જશે ઓલમોસ્ટ. તો આ રીતના તમે કરશો તો વાંધો આવશે નહીં. પછી આપણે આખો સ્ટ્રેટેજી વિડીયો આગળ થોડુંક લાવીશું. પહેલાં આપણે થોડા ચર્ચા કરી લઈએ કયા વિષય પહેલાં કરવાના જોઈએ. પછી છે રિઝનિંગ. રિઝનિંગ છે એ એક સેમ જ સબ્જેક્ટ છે, બરાબર? પ્રેક્ટિસવાળો સબ્જેક્ટ છે. રિઝનિંગ પણ કિશન કરીને ભણાવે છે, એમણે આખું બતાવી દીધું છે. વેબ સંકુલમાં પણ છે, તો એ પણ ફ્રીમાં જ છે યુટ્યુબમાં, તો એ પણ જોઈ શકો છો. કાં તો તમે આ કોર્સ લેશો નીરજ ભરવાડનો કાં તો બકુલ પટેલનો, તો એમાં રિઝનિંગ આવી જશે. અને રિઝનિંગ બુક લેવી હોય તો નીરજ ભરવાડની સારી છે, બરાબર? એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બંને છે, બરાબર? 1 અને 2. તો એ બંનેમાં પાર્ટ 1 છે એ શીખવા માટે છે, પાર્ટ 2 પ્રેક્ટિસ કરવા માટે છે, એટલે એ પણ વાંધો આવતો નથી. પછી ગુજરાતી છે. ગુજરાતી છે એ કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું છે. રિઝનિંગ છે એ 30 માર્ક્સનું છે, બરાબર? આ 30 અને આ 20 એટલે ટોટલ થયું 80 માર્ક્સનું, બરાબર? તો ગુજરાતી છે એ ગુજરાતી ફકરો આવે એના ઉપરથી જવાબ જ આપવાના છે. એટલે ગુજરાતી તો કોઈ બીનું કરી શકો છો. યુવાનું સારું છે તો યુવાની બુકમાંથી કરી દેજો, સારું છે, બરાબર? તો એટલું કરી દેજો એટલે તમારે 80 માર્ક્સ છે એ આરામથી તમે કવર કરી શકશો. 50 થી 60ની વચ્ચે, 50 થી 60ની વચ્ચે આરામથી કવર થઈ જશે, એટલું ધ્યાન રાખવાનું. હવે આપણે વાત કરીએ પાર્ટ બી. પાર્ટ બીમાં શું કરવું જોઈએ? તો પાર્ટ બીમાં આપણે જોઈએ કે કયા કયા સબ્જેક્ટ છે. પાર્ટ બીમાં 120 માર્ક્સનું છે, બરાબર? ઇતિહાસ, ભૂગોળ, વારસો કેટલા માર્ક્સનું છે? 50 માર્ક્સનું. 50 માર્ક્સમાં તમે યુવાનું કરી શકો છો. યુવાની બુક સારી છે, બરાબર? હું કહું ત્યાં સુધી યુવાની બુક વાંચી લો, બરાબર? યુટ્યુબ પર વિડીયો ફ્રીમાં છે, એ જોવા હોય તો જોવાના, બાકી ટાઈમ વેસ્ટ છે નહીં જોવાના, બરાબર? જેટલું બુક વાંચશો એટલું સારું. આ જે વાંચવાવાળા સબ્જેક્ટ છે ઇતિહાસ, ભૂગોળ, વારસો, એ ક્યારે પણ તમે યુટ્યુબ પર વિડીયો જોવાના નહીં, બુકમાં જ વાંચવાના, એટલું હું ધ્યાન રાખું. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે એકવાર જોઈ લો, ઉપરથી વાર જોવાના જરૂર નથી. ઇતિહાસ, ભૂગોળ, વારસો 50 માર્ક્સનું છે. યુવાની બુક સારી છે, એ વાંચી લેવાની. પછી બંધારણ આઈએમપી છે,
પાર્ટ બીમાં 30 માર્ક્સનું છે, બરાબર. બંધારણ યુવાનું કરી દો અને બુકમાંથી જ કરો, કાં તો વેબ સંકુલનું નિર્મિત પટેલ છે એમનું જોઈ લો, બરાબર. તો એ તમને વાંધો આવે નહીં, નિર્મિત પટેલનું છે તો એ તમે એ આખી સિરીઝ જોઈ લેશો તો તમે બંધારણ છે આખું ક્લિયર થઈ જશે, કોન્સેપ્ટ બધું, એટલે વાંધો આવશે નહીં. પછી છે કરંટ, જીકે અને વિજ્ઞાન, એ 40 માર્ક્સનું છે, બરાબર. તો એ પણ તમે કરંટ છે એ આપણે આઈસી રાજકોટનું કરી દો, આઈસીનું રાજકોટનું. જીકે છે એ વર્લ્ડ બોક્સનું કરી દો, કાં તો યુવાનું કરી દો, પછી કાઝીનું કરી દો, કોઈ બીનું કરી શકો છો, કોઈ બી એકનું કરવાનું છે, બરાબર. અને વિજ્ઞાન ટેકનોલોજી છે એ યુવાનું કરી દો, વાંધો આવશે નહીં. તો આટલું કરી દોશો, કાં તો વિજ્ઞાન ટેકનોલોજીનો છે વેબ સંકુલે વિડીયો મૂક્યા છે ફ્રીમાં, તો એ જોઈ લેજો યુટ્યુબ પરથી, તો તમારું ક્લિયર થઈ જશે એ સબ્જેક્ટ ટોપિક વાઇઝ. તો આટલું કરશો તો તમારે વાંધો આવશે નહીં. આ 40 માર્ક્સનું છે એટલે 40 માર્ક્સ એમાં પણ કવર થઈ જશે. હવે આપણે જોઈએ કે કેટલું ટાઈમ આપીએ બધા સબ્જેક્ટના, દિવસમાં કેટલું વાંચીએ તો આપણે કવર થાય. તો આપણે જોઈએ કે દિવસમાં કેટલા ટાઈમ આપણે વાંચવું જોઈએ તો આપણે કવર થાય. તો જો પાર્ટ એ છે, પાર્ટ એ, બરાબર. પાર્ટ એ એમાં આપણે ગણિત, રિઝનિંગ, બરાબર, અને ગુજરાતી, આ 3 સબ્જેક્ટ છે. પાર્ટ બીમાં છે એ આપણે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન, જીકે અને કરંટ, બરાબર. આટલા સબ્જેક્ટ છે. તો હવે આપણે એમ જોવાનું કે કેટલા કલાક વાંચવું જોઈએ ટોટલ. તો એક સબ્જેક્ટ એવું લેવાનું આપણે પાર્ટ એમાંથી, બરાબર. પાર્ટ એમાંથી એક સબ્જેક્ટ અને પાર્ટ બીમાંથી એક સબ્જેક્ટ, એવી રીતના લઈ અને સાથે સાથે ચાલવાનું. તો રોજના આપણે શું કરવાનું, રોજના તમે 5 સબ્જેક્ટ લેશો તો પણ વાંધો આવશે નહીં. 5 સબ્જેક્ટ લેવાના, તો આપણે 6 સબ્જેક્ટ લઈએ, ચલો 6 સબ્જેક્ટ લઈએ તો 6 દુ 12, બરાબર. કોઈ બી સબ્જેક્ટને તમે 2-2 કલાક આપો તો પણ વાંધે આવે નહીં. જો 1 કલાક તમે આપશો તો 6 કલાક થશે, બરાબર. તો દરેક સબ્જેક્ટને 2-2 કલાક આપો એટલે 12 કલાક તમારા પૂરા થઈ જાય. તો આપણે 6 સબ્જેક્ટ કયા લેવાના, જો ગણિત લેવાનો 2 કલાક, 2 કલાક ગણિત. પછી ગણિત એક સબ્જેક્ટ આવી ગયો. પછી આ પાર્ટ બીમાંથી એક આમાંથી લેવાનું, બંધારણ, બરાબર. તો બંધારણ લેવાનું 2 કલાક. પછી લેવાનું છે આપણે આમાંથી એક ઇતિહાસ, ભૂગોળ, વારસામાંથી એક લેવાનું છે. કદાચ આપણને વારસો નથી આવડતો તો વારસો 2 કલાક લઈશું, બરાબર. અને પછી વિજ્ઞાન, જીકે અને કરંટ, આમાંથી કોઈ એક સબ્જેક્ટ લઈશું. ચલો જીકે લઈએ, જીકે એનો 2 કલાક, બરાબર. આ ટોટલથી 2, 4, 6, 8, 8 કલાક થયા. આપણે કેટલા સબ્જેક્ટ લઈએ, 1, 2, 3 અને 4 સબ્જેક્ટ લીધા. હવે આપણે વિજ્ઞાન લેવું છે સાથે સાથે, તો વિજ્ઞાન લઈ લઈશું આપણે 2 કલાક. તો આ 10 કલાક થયા આપણા ટોટલ, 10 કલાક. તો હવે આપણે 10 કલાક તો થઈ ગયા. તો હવે આપણે શું કરવાનું, 10 કલાક થઈ ગયા તો 2 કલાક આપણે રિવિઝન માટે રાખવાનું. આ રિવિઝન ખાસ કરવાનું, જેટલું આ વાંચ્યું છે સવારનું એ બધું 10 કલાક માટે રિવિઝનમાં રાખવાનું. તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણી જોડે હવે 75 દિવસ છે અને ટોટલ આપણા જોડે 8 સબ્જેક્ટ છે, બરાબર. તો 8 આપણે છે એ ડિવાઈડ કરી અને વાંચી શકીએ છીએ. તમને જેમ ફાવે એમ દિવસમાં તમે 2 પણ સબ્જેક્ટ લઈ શકો છો. તમે ફટાફટ પૂરા કરવા હોય કે 2 થી 3 દિવસમાં આપણે ઇતિહાસ પૂરું કરવું છે તો તમે દિવસના 2 સબ્જેક્ટ લો, એક ગણિત લો અને એક ઇતિહાસ લો ઓલ્ટરનેટિવ, બરાબર. તો આ 2 સબ્જેક્ટ છે તો ગણિત વાર લાગે, પણ ઇતિહાસ છે એ કદાચ 2 થી 3 દિવસમાં તમે પૂરું કરી દો રિવિઝન કરવાનું હોય તો, બરાબર. તો આ રીતના તમે તમારી રીતે પ્લાનિંગ કરી શકો છો. હું કહું ત્યાં સુધી તમે આ રીતના ચાલશો તો તમારે વાંધો આવશે નહીં, બધા સબ્જેક્ટ કવર થતા જશે. જો ગણિતને 2 કલાક આપો, બંધારણને 2 કલાક આપો, વારસાને 2 કલાક આપો, એમ બધાને આપશો તો બધાનો મળી રહેશે વેટેજ અને બધા સબ્જેક્ટ કરવા જરૂર છે. એક સબ્જેક્ટ છોડવાનું થતો નથી, બરાબર. બધા કરવાના છે અને બધા ટીક કરવા, બધા સબ્જેક્ટ છે એ વાંચી લેવાના છે અને ટીક કરવાના છે. એ બધા મેં સમજાવ્યું હતું અગાઉ વિડીયોમાં, એ રીતના તમે ટીક કરજો તો તમને વાંધો આવશે નહીં. એટલે બને ત્યાં સુધી શું કરવાનું છે, જો બંધારણ કરો છો તો બંધારણમાં શું કરવાનું છે, પીવાયક્યુ જોવાના. પીવાયક્યુ એટલા માટે જોવાના કે અગાઉ કેવા પ્રશ્નો પૂછાયા છે બંધારણમાં, એટલે આપણને ખ્યાલ આવે કે પીવાયક્યુ શેના માટે છે. પીવાયક્યુ કરવાના નથી, ગોખવાના નથી હોતા, બરાબર. ગોખવાના નથી. બધા કહે છે પીવાયક્યુ કરું છું, પીવાયક્યુ નો મતલબ એ છે કે તમારે ખાલી એનાલિસિસ કરવાનું છે, એને તૈયાર નથી કરવાના. તો બંધારણ છે, કદાચ એમ થાય કે રાષ્ટ્રપતિ છે તો એનો કોઈ ક્વેશ્ચન છે કેવી રીતના પૂછાયો છે કે રાષ્ટ્રપતિ છે એ એનો અનુચ્છેદ છે એ 52 છે. એ બી છે રાષ્ટ્રપતિની મુદત 56માં છે. સી રાષ્ટ્રપતિનો મહાભિયોગ 60માં છે. ડી આમાંથી એક પણ નહીં. તો આ રીતના પ્રશ્નો વિધાનવાળા પૂછાય છે કે નહીં એ રીતના આપણે ટીક કરવાના છે અને આપણે એ જોવાના છે કે હા આવા પીવાયક્યુ આવે છે તો આપણે આવી તૈયારી કરવી જોઈએ. પીવાયક્યુનો મતલબ એ છે કે આપણે એનાલિસિસ કરવાનું.
તો એટલું ધ્યાન રાખવાનું કે બંધારણ છે એ સબ્જેક્ટ છે એ વાંચવાનો, સમજવાનો બધી રીતનું છે. તો શું કરવાનું? લખીને કરવાનું. જેટલું તમે લખશો એટલું તમને યુઝફુલ થશે. તો લખીને જેટલી તૈયારી કરશો એટલું તમને વધારે યુઝફુલ થશે. બને ત્યાં સુધી તમારે શું કરવાનું? 2-2.5 મહિના છે આપણે જોડે, તો 2.5 મહિનામાં બંધારણ છે એ વધારે લેવાનું. કયા કયા આઈએમપી સબ્જેક્ટ છે એ કહી દઉં હું તમને, બરાબર? કયા સબ્જેક્ટ કરવાના છેલ્લા લાસ્ટ મંથમાં? કરવાનું તો બધું છે, જેને થઈ ગયું છે એને અત્યારે જે તૈયારી કરે છે એમની વાત છે, હવે શરૂઆત કરી છે એમની વાત છે. જો ગણિત પાર્ટ એમાં ગણિત, રિઝનિંગ અને ગુજરાતી, આ પાર્ટ એમાં તો 80 માર્ક્સ વાળું તો કરવાનું જ કરવાનું, બરાબર? આ તો ખાસ જરૂરી છે. એમાંથી ગણિત ઓછું કરશો ચાલશે, પણ રિઝનિંગ અને ગુજરાતી ખાસ કરી દેજો. એમાંથી ગમે તેમ કંઈ 50 માર્ક્સ લાવી દેશો તમે તો તમને કોઈ મેરિટમાં આવવા રોકશે નહીં. પાર્ટ બીમાં શું કરવાનું? બંધારણ આઈએમપી છે, બંધારણ ખાસ કરી દેજો 30 માર્ક્સનું, બરાબર? પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આમાંથી કોઈ બી એક સબ્જેક્ટ કરશો તો પણ, 1-2 સબ્જેક્ટ કરશો તો પણ વાંધો નહીં આવે. એના અડધા તમારે માર્ક્સ આવી જશે. બંધારણમાં તમે 25 જેવા માર્ક્સ લાવશો તો પણ વાંધો નહીં આવે, અને આના અડધા લાવશો 25, 50માંથી અડધા લાવશો 25 તો પણ વાંધો આવશે નહીં. પછી વિજ્ઞાન, જીકે અને કરંટ છે, એમાંથી તમે વિજ્ઞાન કરશો તો પણ તમારે વાંધો નહીં આવે. વિજ્ઞાન, જીકે અને કરંટના થોડા માર્ક્સ આવશે આ બધાના. આ 40 માર્ક્સનું છે, તો તમે ઓલમોસ્ટ આના પણ અડધા લાવી શકો છો, 20 જેવા, બરાબર? તો આ રીતના તમે તમારું એનાલિસિસ કરી શકો છો. હવે આટલા 50 મૂકી દઈએ. આ ઉપરના હતા પાર્ટ એના. 0, 1, 5, 5 ને 1, 6, 7, 8, 9, 10, 11, 12, જો 120 માર્ક્સ આવી. તો આ રીતના તમારે નક્કી કરવાનું છે કે મારે કયા સબ્જેક્ટ નથી આવડતા. તો મેં કીધા એ પાર્ટ એમાં રિઝનિંગ અને ગુજરાતી ખાસ કરી દેજો. ગણિતના અડધા માર્ક્સ લાવવાના જરૂરી છે. પછી આમાં બંધારણ ખાસ જરૂરી છે, 30 માર્ક્સનું છે, તો એ કરી દેજો. અને ઇતિહાસ, ભૂગોળ, વારસામાંથી ઇતિહાસ કરી દેજો, ભૂગોળ કરી દેજો. વારસો કદાચ યાદ ના રહેતો તો અડધા માર્ક્સ તમે લાવી શકો છો, 25 માર્ક્સના. અને વિજ્ઞાન અને જીકે, વિજ્ઞાનના ટોપિક આપેલા છે એટલે તમારે આરામથી માર્ક્સ ખેંચાઈ શકે છે. અને જીકે એટલું કરશો તો તમારે વાંધો આવશે નહીં. આ રીતના તમે તૈયારી કરશો તો તમે રોજના રોજ 10 થી 12 કલાક સ્ટડીને આપવાના રહેશે, તો તમે મેરિટમાં આવી શકશો. મેરિટ 130-120ની આસપાસ રહે તો તમે આરામથી તમારે છેલ્લે એસઆરપીમાં પણ લાગી જવાય, બરાબર? એસઆરપીમાં પણ લાગી જવાય જો ઓછા માર્ક્સ હશે તો પણ. તો આ વખતે વેકેન્સી 12,000 જેટલી છે, તો એટલું સમજવાનું કે એસઆરપીની જગ્યા પણ વધારે છે, જેલ સિપાહીની પણ વધારે છે, પછી બિન હથિયારીની છે, પણ બિન હથિયારી જોતા તમારે વધારે માર્ક્સ લાવવા પડે, 130ની આસપાસ લાવવા પડે તો તમારે બિન હથિયારી મળે. તો આટલું ધ્યાન રાખવાનું તો તમને યુઝફુલ થશે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે કયા સ્કોરિંગ સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટના ટોપિક આપેલા હોય એ સબ્જેક્ટ આપણે ખાસ કરવાનું, બાકી કંઈ કરવાનું જરૂર નથી. બંધારણ ખાસ કરી દેજો અને વિજ્ઞાન કરી દેજો. પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો વાંચવાનું છે, એ વાંચી લેજો. જીકે વાંચવાનું છે, કરંટ અફેર કરવાનું છે, બસ. પાર્ટ બીમાં કશું છે નહીં. ગણિત, રિઝનિંગ અને ગુજરાતી છે, બસ આટલું કરશો એટલે વાંધો નહીં આવે. આ રીતના તમે 2 થી 2.5 મહિનામાં શું કરવું એ બધું આખો વિડીયો બનાવે છે, બરાબર? હજી થોડું છૂટી જાય છે, પણ વિડીયો થોડો લાંબુ થઈ જાય એટલા માટે નથી આગળ કંઈ કીધું. પણ જો તમે કોમેન્ટ કરશો તો આગળ આપણે કેવી રીતના કયા સબ્જેક્ટને લેવો જોઈએ, ટાઈમ આપવો જોઈએ, એ આખો વિડીયો બનાવીશું. જો તમે કોમેન્ટ કરશો તો તમે એકવાર તમે આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવે છે કે હા, આ રીતના આપણે પ્લાનિંગથી વાંચવું જોઈએ. તમે તમારું પ્લાનિંગ બનાવી શકો છો. મેં મારી આઈડિયા તમને બતાવ્યો છે, તો તમે આ રીતના પણ યુઝ કરી શકો છો. તમે તમારી રીતે દિવસના 2 થી 3 સબ્જેક્ટ પણ લઈ શકો છો. જો તમારે આખું એમ વિડીયો જોઈતો હોય કે કયા સબ્જેક્ટ કેટલો ટાઈમ આપવો જોઈએ અને કયા દરરોજના ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, તો એનો વિડીયો તમારે જોઈતો હોય તો કોમેન્ટ કરજો, તો એનો વિડીયો આપણે જરૂરથી લઈને આવીશું. અને આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો હોય તો કોમેન્ટ કરજો, તો આપણે પછી નેક્સ્ટ વિડીયો આવી રીતે બીજો પણ બનાવીશું, બરાબર? તો આજ માટે આટલું રાખીએ, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા જેટલા પણ મિત્રો છે તૈયારી કરતા હોય એમને પણ શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.